સ્વારી નળ ઘાસ બળાય મોહન મારો આવે છે સ્વારી ના કળે ઘાસ બળાય મોહન મારો આવે છે મોહન મારો આવે છે વિશ્વ ભગવાનનું સ્વાગત કરે છે. આપણે પણ હૃદયમાંથી કરાવવા માટે ભગવાનનું સ્વાગત કરીએ. આવો આવો રે ભગવાન કરીએ અંતરથી સન્માન રૂડો આવ્યો છે અવસર આવો આવો રે ભગવાન કરીએ અંતરથી સન્માન રૂડો આવ્યો છે અવસર આવો આવો રે ભગવાન કરીએ અંતરથી સન્માન રૂડો આવ્યો છે અવસર લાગણીએ આવો આવો રે ભગવાન કરીએ અંતરથી સન્માન આવ્યો છે અવસર વિશ્વમાં આંખ ખોલી પ્રભુ દ્વારિકાધીશ કેટલું વિવેક છે. વિવેક એ માણસની ખાણ છે. એક એક રાજાઓને કીધું તમે સોનાના આસનમાં બિરાજો, તમે ચાંદીના આસનમાં બિરાજો, પણ ભીષ્મએ ભગવાનને કશું કહ્યું નહીં. એટલે ભગવાને પૂછ્યું, દાદા કોઈ આસન તો રહ્યું નહીં, મારે ક્યાં બેસવાનું? ભીષ્મ હસી પડ્યા.
આપણા માટે મેં એક આસન રાખ્યું છે. ભગવાને કીધું અહીં તો કોઈ ખુરશી ખાલી દેખાતી નથી, તમે કહો છો મેં એક રાખી છે, ક્યાં સંતાડી લાવો ને જલ્દી. બાણસિયામાં સુતેલા ભીષ્મે કીધું ભગવાન આપના માટે સોના ચાંદીનું આસન નથી, પણ આપના માટે કયું આસન છે? આપ મારા હૃદયમાં બિરાજો. બોલો ભગવાન ક્યાં છે? ગીતાએ તો કીધું હૃદયે અર્જુન તિષ્ઠતિ. ભગવાન સ્વયં કહે છે હું હૃદયમાં છું. પુરાણોની કથા કહે છે નારાયણે નારદને કીધું નારદ મારે શાંતિ જોઈએ છે, આ કોઈ શાંતિથી મને બેસવા દેતું નથી, જ્યાં જઉં ત્યાં બધા આવી જ જાય છે. તો કીધું ભગવાન એક જગ્યા છે, તમે બધાના હૃદયમાં બેસી જાઓ. એટલે આપણે બધા બહાર શોધવાના છે, અંદર જોવાના જ નથી. એક અનુભવ મને એવું લાગે છે ક્યાંક આપણે સાચું કરી રહ્યા છીએ. ઘરમાં હતા તો ભગવાનના દર્શન કરવા મંદિરમાં ગયા, અને મંદિર ગયા પછી એવો એક અનુભવ થઈ ગયો કે આંખ બંધ થઈ ગઈ. ક્યાં છે ભગવાન? તો હૃદયમાં દેખાય. એક શેઠ હરિદ્વારની યાત્રા કરવા ગયો. હવે શેઠ ટ્રેનમાં ટિકિટ લેવાની એટલે લાઈનમાં ઊભો છે. 2000નું બંડલ કાઢ્યું. એક ચોરની નજર ગઈ કે શેઠ જોડે રૂપિયા બહુ છે, ચાન્સ મળે ને આપણે બંડલ લઈ લઈએ તો. હવે એ ચાન્સ શોધવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે. કોઈ ચાન્સ ન મળે એટલે ટિકિટ લેવી પડી હરિદ્વારની. બંને જણા એક જ કમ્પાર્ટમેન્ટમાં એક પાટિયા ઉપર બેસી ગયા. ચોરની નજર ક્યાં છે? ચાન્સ મળે એટલે પોટલી લઈને જતું રહેવું, પણ એવો કોઈ ચાન્સ મળ્યો નહીં. એટલી બધી વાતો કરતા કરતા આખી રાત જતી રહી. સ્ટેશને ઉતરતાની સાથે શેઠે કીધું ભાઈ તમારે રૂમ રાખવી પડશે, મારે રાખવાની છે, તો આપણે એક કામ કરીએ, આપણે બંને થઈને એક રૂમ રાખી લઈએ. તો ચોર તો કેવા રહ્યો, ખીચડીમાં જ ઘી ઢરે છે તો બધી ઢરવાનો. આવો ચાન્સ ક્યાં મળવાનો છે? એક રૂમ રાખી લીધી. સાંજ પડી એટલે જમવાનું, એટલે શેઠે કીધું ભાઈ લે 200 રૂપિયા આપું, જમવાનું લઈ આય. ચોર ખુશ થઈ ગયો, ચલો જમવાનો ખર્ચો નથી, રૂમનો ખર્ચો નથી. દોડતો જમવાનું લઈ આવ્યો. બંને જણા જમ્યા, ખાઈને શેઠ તો શાંતિથી સૂઈ ગયા. પણ ઊંઘ કોને ના આવી? ચોરને ઊંઘ ના આવી. અડધી રાત થઈ એટલે ચોર ઉભો થયો એટલે શેઠનો બિસ્તરો, પોટલી, કપડા, ચાદર, ઉસેકું બધું આગુ પાછું કરી નાખ્યું, પણ પોટલી અદ્રશ્ય થઈ ગઈ. ચોર વિચારવા લાગ્યો શેઠે પોટલી હતી મેં જોઈ છે ને કઈ સંતાડે, આખી રાત ગઈ પોટલી ના મળી. સવારે શેઠ જાગ્યા, લે 50 રૂપિયાનું ચા ને બિસ્કિટ લઈ આવી જા. પેલો પાછો ચા લઈ આવ્યો. બંને જણા ચા ને બિસ્કિટ ખાતા હતા. જેવો ચા ને બિસ્કિટ લઈને આવે અને શેઠ બેઠા બેઠા રૂપિયા ગણે છે. ચોરને થયું કે જે રૂપિયા મેં રાતે શોધ્યા એ સવારમાં શું જાદુ થયું, આવી ગયા. કઈ વાંધો નહીં, આજે ચલો. રોજનો નિયમ થયો, રાત પડે એટલે ચોર એનું કામ શરૂ કરે, પણ પોટલી દેખાય જ નહીં. હવે એક દિવસ ચોર થાકી ગયો અને શેઠને કીધું શેઠ તમે મારા ગુરુ, અને ગુરુ કયા એટલે તમારું રૂપિયું આરામ બરાબર, પણ મને ગુરુ મંત્રમાં એક દીક્ષા આપો કે જે પોટલી સવારે દેખાતી હતી એ પોટલી રાત્રે ક્યાં અદ્રશ્ય થઈ જતી હતી. શેઠે કીધું ગાંડા હું તને ખાવા લેવા મોકલતો હતો, હા તમે પૈસા આલતા હતા ને આપણે હું લઈ આવું તો તને આપણે બંને ખાતા હતા. તું જ્યારે ખાવા લેવા જવું ત્યારે રૂપિયાની પોટલી તારા ઉસિકા નીચે મૂકી દેતો હતો. ચોર વિચારવા ગયો રૂપિયા તો મારી જોડે જતા, હું આખી બીજાની પથારીએ ફેંકતો હતો. ભગવાન આપણી પાસે જ છે અને આપણે સુદાસુદ કરીએ છીએ. નાહમ બસામે વૈકુંઠે ન યોગીનામ દુર્લભમ મદ ભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામિ નારદા. સુરદાસજી કહે છે ઉભો ઉભો ગાવું તો બેઠો બેઠો સાંભળે, બેઠો બેઠો ગાવું તો ઉભો ઉભો સાંભળે. ये यथा मां प्रपदन्ते स्तं तथैव भजाम्यहम्. તું મને જે ભાવથી ભજ, ભગવાન કે હું તને ભાવથી ભજું છું.
ભીષ્મએ તેથી કીધું ભગવાન આપ મારા હૃદયમાં બિરાજો. ભગવાન હૃદયમાં બિરાજે છે. ભીષ્મ ભગવાનના ચરણ ગાડી ઉભા છે. અહીં એક પ્રશ્ન થવો જોઈએ કે ભગવાનની સામે ચરણ રખાય અને ભગવાન ચરણ ગાડી આવીને ઉભા રહે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભીષ્મના ચરણ દક્ષિણમાં હતા અને દક્ષિણમાંથી કાળ આવતો હતો તો ભગવાન કાળના કાળ બનીને અવરોધ બનીને રક્ષણ કરવા માટે ઉભા રહ્યા છે. દીકરાને મારતા હોય તો માં જેમ વચ્ચે પડીને રક્ષણ કરી લે, માર પોતી સહન કરી લે અને બાળકનું રક્ષણ કરે, એમ ભગવાન કાલોક્ષની લોકક્ષય કાળના કાળ બની ભીષ્મનું રક્ષણ કરવા ઉભા છે. ભગવાને ભીષ્મને કીધું, ભીષ્મ દાદા શું વિચારી રહ્યા છો અત્યારે? કોઈ ચિંતન કરો છો? કોઈ તકલીફ છે? કોઈ મુસીબત છે? કોઈ ઈચ્છા છે? આપણે પૂછીએ ને કઈ ઈચ્છા છે ભાઈ, ખાવું ખવડાવો એમને શીરો શેકીને, નહીં તો ભૂત થશે. તો આપણી બધી સામાન્ય ઈચ્છા હોય છે. ભગવાને ભીષ્મને પૂછ્યું, દાદા કોઈ ઈચ્છા છે? દાદાએ કીધું, હા ઈચ્છા તો છે જ ને. તદપી ન મુંચિત આશા પાશ. શંકરાચાર્ય કહે છે માણસ ગમે તેટલો વૃદ્ધ થાય પણ એની આશા મળતી નથી. એ તો યુવાનની યુવાની છે. શું ઈચ્છા છે? ભગવાને કીધું, મારી ઈચ્છા છે મારી એક દીકરીને લગ્ન કરવા છે. તમારે વળી દીકરી? હા. તો મૂર્તિ લાવો, જલ્દી જલ્દી લગ્ન કરી દઈએ આપણે. ભીષ્મે કીધું પણ એવો મૂર્તિ નહીં, હાલતો ચાલતો નહીં. તો કેવો મૂર્તિ જોઈએ? ગુણવાન જોઈએ, બલવાન જોઈએ, શીલવાન જોઈએ, ધનવાન જોઈએ, જ્ઞાનવાન જોઈએ. ભગવાને વિચાર્યું કે આવા ગુણવાળું મૂર્તિ ક્યાં શોધવા દેશે? મા બાપે દીકરીને 2 4 5 6 મૂર્તિઓ બતાવ્યા પણ આવો નહીં. પછી મા બાપ કે ને હવે તારી જાતે પસંદ કરી લેજા. તે નક્કી કરે કે તો બતાવી દે. એમ ભગવાને પણ કીધું, દાદા હું મૂર્તિ તો સીધી લઉં, તમારી દીકરીને ન ગમે તો એવો કોઈ મૂર્તિ મને બતાવો કે જે તમે પસંદ કરી રાખ્યો હોય. અને ભીષ્મ બોલ્યા, એ મૂર્તિઓ પસંદ છે. કોણ છે? એ બીજો કોઈ નહીં, આપ. મારી દીકરી કઈ છે? આ મનરૂપી દીકરી, મતિરૂપી મારી દીકરી આજે હું આપને સોંપી દઉં છું. કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ એવ રતિર મમ, કૃષ્ણ એવ મતિર મમ. મારી મતિ અત્યાર સુધી મેં કોઈને આપી નથી, તો મારી મતિ હું આપને સોંપું છું. અને તેથી સ્તુતિની શરૂઆત ઇતિ મતિ રૂપકલ પિતા હિ કૃષ્ણ ભગવતી શાશ્વત પંગવે વિભો. ઇતિ શબ્દની શરૂઆત કરી. આમ તો ઇતિ શબ્દ અંતમાં આવવો જોઈએ. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષદો બ્રહ્મ વિદ્યામ યોગ શાસ્ત્રે. અહીં લૌકિકતાનો વિરામ અને અલૌકિકતાનો પ્રારંભ. ગૃહ પ્રવેશ એટલે એક ઘરનો ત્યાગ અને નવા ઘરનો પ્રવેશ. એ દીકરીમાંથી વધુ બની ગઈ. એક ઘર છોડીને બીજું ઘરમાં પ્રવેશ કરી એટલે વધુ બની ગઈ, દીકરી જતી રહી. એમ એક સાથે લૌકિકતાનો ત્યાગ કરી અલૌકિકતાનો પ્રારંભ કર્યો. ઇતિ એટલે ફૂલ પોઈન્ટ થઈ ગયું. સ્ટોપ કહીએ ને પછી આગળ નવું આવે. મારી મતિરૂપી દીકરી આપને સોંપું છું. શ્લોકોમાં જે વર્ણન છે, એકાદશ ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત, એ 14 શ્લોકોમાં ભીષ્મે જે સ્તુતિ કરી છે તે ભીષ્મ સ્તુતિ છે. જ્ઞાનીઓ એમ કહે છે કે જેને ભક્તિ વધારવી છે એને કુંતા સ્તુતિની જરૂર છે. કુંતા સ્તુતિ કરવાથી ભક્તિ વધે છે. ભીષ્મ સ્તુતિ એ જીવનનો મૃત્યુ સમય સુધારે છે. મૃત્યુના સમયે પ્રભુને યાદ કરાવવું હોય તો ભીષ્મ સ્તુતિને પણ પ્રિય બનાવવાની જરૂર છે.
ક્યારેક ક્યારેક તમે ઉચ્ચ સ્વરથી, શાંત સ્વરથી, મધુર સ્વરથી તમે ગાજો. ભલે રાગ આવડે કે ના આવડે એની સાથે નિસ્બત નહીં, ગમે તે રાગમાં તમે ગાઈ શકાય છે, પણ શાંતિથી. એનો અર્થ તમને નથી સમજ પડતી, પણ ક્યારેક તમારા હૃદયમાં એવો ભાવાશુ આવશે, એવી અનુભૂતિ થવા લાગશે. 20 સ્તુતિ કરી. વિષ્મવા मति रूप कल्पितानि तृष्णा भगवती शाश्वत सुखमुपगते क्वचिदहर्तु प्रकृतिमुपेयुषिया कमलं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने प्रफुल्लकुलावृतार्णनाट्यं विजयसखे रतिरस्तु मे नवद्या. जो विधूमभिस्तनोति नलुजि श्रमभयलङ्कृताशयसे ममनिशितसरे विभेद्यमाना वचि विलसत् वचते सुतृष्णयात्मा. सखी बचो निशाम्या मध्ये रजवरयो बलयो रथानिवेश हितवती परसैनिकायो रक्षा हतवती पार्थ सखे गतिर्ममास्तो. पुतना मुखं निरीक्ष्य स्वजनवदाद्विमुखस्य दोषभर्गा मतिमहनतात्मवीर्ययाय शरणि परमासतमेषु स्वनिगममपहाय मत्प्रतिज्ञा मुखमधिकर्तुमवाप्लुतो रथसा धृतरथजरणो यया चलन्तु हरिवहान्तुमिमं ततोत्तरीया.
અભિષેક હતો વિશીર્ણ દંશ સજત પરે દુતરાતતાયિનો મે પ્રસવમધિસસારવલ્લભદાસ ભવતુ મે ભગવાન ગતિર્મસ્ત વિજય રથ કુટુંબરાત તોત્રે ભૂતહરમિસ્મિનતા પ્રિયે ક્ષણીયે ભગવતી રતિરસ્તુ મે મુમુર્ષો યમિહ નિરીચ્યહતા ગતા સરૂપા ગતિ વિલાસ વલ્લભાસ પ્રણય નિરીક્ષણ મલ્પિતો રૂમાના તમનુતવત્યમદાતા પ્રકૃતિ મગન વિલયશ ભોગ્યભદ્રા મુનિગણનુપવર્ય સંકુલંત સદસ્યુધિષ્ઠિરરાજસૂય એષાહર્ણમુપકવિત યૈષયો મમદશિગોચર એષયા તિરુપતલ્પિતા હિ કૃષ્ણ ભગવતી શાશ્વત પુંગવે વિભૂમે ભગવતી શાશ્વત પુંગવે વિભૂમે 14 શ્લોકમાં ભીષ્મ સ્તુતિ કરી છે. એક એક શ્લોકમાં પ્રભુના અંગોનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુના વાળ કોણ બન્યા હતા? તો યોગીઓ ભગવાનના વાળ બન્યા હતા. કેમ વાળ બન્યા? તો પવનનો ઝુમકો આવે અને પ્રભુના અધરામ અમૃતનું અધરોષનું પાન થાય, તેથી વાળ બન્યા. ભીષ્મે કીધું ભગવાન મેં પ્રતિજ્ઞા એક લીધી હતી, સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા, પણ એ પ્રતિજ્ઞામાં હું હાર્યો અને તમે જીત્યા. સમાધિ દ્રષ્ટિએ તમે હારે અને હું જીત્યો, પણ આધ્યાત્મની દ્રષ્ટિએ હું હાર્યો અને તમે જીત્યા. મારી પ્રતિજ્ઞાને બળવાન બનાવવા માટે આપે આપની પ્રતિજ્ઞા તોડી નાખી. પિતા પુત્ર બંને જેના રમત રમે છે, તો હારે એવો કોણ છે? દીકરો છે, અને જીતે એવો પિતા છે. પણ પિતાને જીતવામાં આનંદ નથી આવતો, એને હારવામાં આનંદ આવે છે, અને દીકરાને હારવામાં આનંદ નથી આવતો, એને જીતવામાં આનંદ આવે છે. એટલે બંનેને આનંદ મળે છે, કારણ પરસ્પરનો પ્રેમ છે. એમ ભક્તને ભગવાનનો આ પ્રેમ છે કે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડીને આનંદ લીધો અને ભક્તે પોતાની પ્રતિજ્ઞા સાચવીને આનંદ લીધો. હે યુગ પુરુષ, અહીં નામ આપી યુગ પુરુષ. વિચારો કૃષ્ણના કેટલા રૂપ છે. વેણુ વગાડતો તો એ કનૈયો, કનૈયો વેણુ વગાડતો તો, માખણ ચોરતો તો એ કનૈયો, રાસ ખેલતો તો એ કનૈયો, કન્યાના રૂપની અંદર ગોવર્ધનને ધારણ કર્યું એ કનૈયો, પછી તો કૃષ્ણ બની ગયો છે. પછી એને રાસો નથી ખેલી, વેણાના સુર નથી છેડ્યા, પછી તો શંખનાદ કર્યો છે, દ્વારિકાધીશ બન્યા છે, અર્જુનનો રથ હંકાર્યો છે. પરસેવાના બુંદ જે બાજ્યા અને એ પરસેવાના બુંદ ઉપર રચકણો ચોટી અને સૂરજના કિરણ પડતા મોતીની જેમ ચીપકી રહેલા છે, એવા હે પરમાત્મા, આપની અંદર મારું મંદિર છે. હે ચીબુકધારી, એ પરસેવાના બુંદ છે. તમે નાવ ત્યારે કેવું અલગ લાગો છો. માથામાં પાણી ચોટ્યું હોય, મોઢા ઉપર પાણી ચોટ્યું હોય, વરસાદમાંથી આવીએ ત્યારે
તો એ પરસેવાના બુંદ ઉપર રચકણ અને સૂરજનું કિરણ પડતા મોતીની જેમ ચીપકી રહેલા ભગવાનનું મારું મંદિર જો યુગ પુરુષની અંદર મારું મય યુગ પુરુષ કૃષ્ણએ ક્યાંય જડતા રાખી નથી. આપણે જડતા રાખી દઈએ, નિયમ એટલે નિયમ બસ. ભગવાને બાંધછોડ કરી છે, પ્રતિજ્ઞામાં બાંધછોડ કરી. સુદર્શનને બદલે રથનું પડું લઈને દોડ્યા, ત્યાં બેસીને રહ્યા કે નહીં મારી તો પ્રતિજ્ઞા છે શસ્ત્ર નહીં ઉપાડવાનું. અર્જુનનો રથ પર હંકારી લીધો, ત્યાં પ્રતિજ્ઞા રાખી કે હું તો ભગવાન કેવું આઈ એમ સમથિંગ. ત્યાં દાસનું સારથીનું પણ કામ કરી લીધું. રાજા ધીરાજ છે તો સંધિનું પણ કામ કરી લીધું, એક દાસનું પણ કામ કર્યું. દાસ બનીને સંધિ કરાવવા માટે જાય છે. વિદુરજીના કેળાના છિલકા પણ ખાઈ લે છે, ત્યાં પણ રાજા ધીરાજનો ભાવ ન રાખ્યો કે મારા પકવાન ખવાય, આવું ખવાય. પ્રેમથી આરોગ આવે છે તો ભગવાન આરોગ્ય રીતે જડબદ્ધ નથી. ભગવાને કીધું મને એક યાદ આવે છે તમારી લીલા. અચ્છા, ભીષ્મએ કીધું. ભગવાને કીધું આ સમય બધું યાદ કરો છો તમે? અને ખરેખર દરેક માણસને જવાનો સમય ને ત્યારે બધું યાદ કરતો હોય, બધું બોલતો હોય, આપણને એમ લાગે કે ગાંડો થઈ ગયો છે, પણ એ ગાંડો નથી. હવે એના સંકેત એને મળ્યા પણ એ સમજી શકતો નથી. ભીષ્મએ કીધું ભગવાન મને તમારી લીલા યાદ આવે છે. યુધિષ્ઠિરના યજ્ઞમાં અનેક લોકોએ અનેક પ્રકારની સેવા કરી હતી. આપણે સેવા તો બધા કરીએ છીએ, પણ આપણી સેવા કેવી? ઉભા ઉભા ફરવાની. પાર્ટી પ્લોટમાં જમવા ગયા હોય તો 50,000ની સાડી પહેરી હોય અને વચ્ચે એઠવાડો પડ્યો હોય કે પતરાડા થાળીઓ પડી હોય તો આપણે ઉપદેશ કેટલો બધો આપી દઈએ. આટલા બધા રૂપિયા ખર્ચે, 1000 રૂપિયાની થાળી રાખી, 5 માણસ વધારે રાખો, આ બધું લેવડાવી દો વચ્ચેથી. પણ આપણને વિચાર આવ્યો ખરો, લાવો આપણે એક બાજુ મૂકી દઈએ. ના, આ સેવા કોઈ ન કરે એ કામ કરીએ, એ સેવા ભગવાને કર્યું. ઋષિઓની એઠી પાતળ ઉપાડવાનું કામ કર્યું. આજે મૃત્યુના સમયે ભીષ્મએ નોંધ લીધી છે કે આવા ભગવાનમાં મારું મન રહેજો. જેમ ઇન્ટરિયામાં સાહેબે નોંધ લીધી. કઈ નોંધ લીધી? કેટલું એનું એજ્યુકેશન છે ન જોયું, કેટલું એને એક્સપિરિયન્સ છે ન જોયું, પણ એનામાં ગઢ કેટલી છે. લાઈટ બંધ કરી એટલે એની પર અનુમાન કર્યું આ સંસ્થાનો બચત કરશે. પાણી વેસ્ટેજ જતા બંધ કર્યું એટલે એને પ્લસ પોઈન્ટ કર્યો, આ સંસ્થાને ડેવલપ કરવામાં સાથ આપશે. વચ્ચે પડેલા કચરાને દૂર કર્યો, આ સંસ્થાને ક્લીન રાખશે. આર્થિક રીતે પણ નિશંસ નહીં આવવા દે, કોઈ લાચ લુચો તો નહીં આવવા દે અને સંસ્થાને ડેવલપ કરશે. એમ ભગવાન આપણી પણ આવી નોંધ લે છે. સામાન્યમાં સામાન્ય આપણે કામ કરી શકીએ છીએ ખરા સેવા દ્વારા, એની પર આખું અનુમાન આવી જાય છે. ફર્સ્ટ ઇઝ લાસ્ટ એક્સપિરિયન્સ, ઇમ્પ્રેસ. પહેલી તમારી ઇમ્પ્રેસ જે પડી જાય પછી છેક સુધી રહે, પછી વચ્ચે ગમે તેટલું તમે બોલો તો મજા ના આવે. ભગવાન આવી ઇમ્પ્રેસ આપણી પર કરતા હોય છે. તું સામાન્યમાં સામાન્ય સેવા કરે છે. ભીષ્મએ કીધું ભગવાન એ સમય તમે સંધ્યા નતા કરતા પણ ઋષિની પાતળ ઉપાડતા હતા અને તમે ભીમને કીધું સંધ્યા કરી રહ્યો છો. આવા ભગવાનમાં મારું મંદિર છે. કારણ માણસ ગમે તેટલો મહાન થાય, જ્ઞાનથી, ભક્તિથી, સત્તાથી, સંપત્તિથી, પણ જો એનામાં સરળતા ન આવે તો અતડો થઈ જાય. ગમે તેટલો મહાન છે પણ એનામાં સરળતા નથી તો, સહજતા નથી તો, પ્રેમ નથી તો. એટલે સત્તામાં મિનિસ્ટર સુધી ગયેલો હોય પણ એના પગ તો એને જમીન સુધી રાખવા જ જોઈએ. તો જમીન સાથે રહેલો હશે એટલે બધાની સાથે અડે ભળેલો છે તો ફરી એને વોટ માંગવા માટે જવું નથી પડતું, કારણ લોકો એને આપી જ દેતા હોય છે. પણ અધ્ધર થઈ જાય તો પછી કે આયા 5 વર્ષ એમ આ બાજુ જોવા. ભીષ્મ સ્તુતિ આપણને જે સુંદર ભાવ કે છે, શ્રીમદ ભાગવતનું જ્ઞાન સત્ર, કૃષ્ણાશ્રય આશ્રમ જનિતાર ચેરિટેબલ ટ્રસ્ટ મેળાઓ અનેકવિધ સેવા કે જે પ્રવૃત્તિઓ કરે છે એમાં સૌથી શ્રેષ્ઠ, વિશિષ્ટ અને આણંદ જિલ્લામાં વિશાળ કહી શકાય
કે 350 ગાયો જોવી હોય તો મેળાવ કૃષ્ણાશ્રી આશ્રમમાં જ 350 ગાયોની આખી ગૌશાળા છે. ગૌશાળા તો બધા જ કરી શકે છે અને આજકાલ તો બહુ કરવા લાગ્યા લોકો, કારણ ગવર્મેન્ટ હવે બધી સબસિડી બધું આપવાનું શરૂ કર્યું છે. પણ એવી ગાયોની સેવા કરતી સંસ્થા બહુ ઓછી હોય છે, જે દૂધ ના આપતી નકામી વૃદ્ધ થયેલી ગાયોની સેવા કૃષ્ણાશ્રી આશ્રમ જે કરી રહ્યું છે, જેને 25મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. 2001માં સમાજના વ્યક્તિગત અનુભવ કર્યા કે દીકરો જ પોતાનો ન થાય તો કોને આપણો કરવો, તો વિચાર જાગ્યો કે કૃષ્ણ એ વખતે કૃષ્ણને આપણો કરી લઈએ. તો કૃષ્ણાશ્રી વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું. ઉદ્ઘાટનની જરૂર પણ ન પડી અને લોકો લાભ લેતા થયા. કૃષ્ણાશ્રી વૃદ્ધાશ્રમની નોંધ મુંબઈની બુકલેટની અંદર બહાર પડી છે, જે ગુજરાતના વૃદ્ધાશ્રમો છે એમાં નોંધ લેવામાં આવી છે. લાઇનિંગ કરીને લખ્યું છે કે બેડ રેસ્ટ વાળાઓ માટે આ એક જ આશ્રમ છે કે જ્યાં બેડ રેસ્ટને પણ રાખે છે. બાકી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જાવ એટલે બીમાર પડો તરત ડિસ્ચાર્જ કરી દે. કૃષ્ણાશ્રી આશ્રમ એ સેવા પણ આપે છે. મન બુદ્ધિના બાળકોને પણ ત્યાં રાખવામાં આવે છે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી અને એ સેવાકીય પ્રવૃત્તિને પીઠબળ આપવા માટે આ શ્રીમદ ભાગવતનું જે આયોજન છે, પ્રભુ પ્રેરણા છે, પ્રભુ ગુણાનુવાદ છે. જીવનમાં મારે કંઈક કરવું છે એવી તો આપણને બધાની ઈચ્છા તો છે જ. ઘણું બધું આપણે કર્યું, પરિવાર માટે કર્યું, સમાજ માટે કર્યું, દીકરાઓ માટે કર્યું. હવે આપણા માટે શું કરીએ? તો આપણા માટે કરવા જેવું એક કામ સેવા. પછી જીવદયા સેવા, પશુની સેવા, મા બાપની સેવા, સમાજની સેવા, વૃક્ષોની સેવા, પક્ષીઓની સેવા, પણ પ્રત્યેક સેવાઓ છે. અને એ સેવાની અંદર આપણા જે આપણી પાસે છે, તન છે તો તનથી સેવા કરીએ, મન છે તો મનથી સેવા કરીએ, અને નહીં તો ધન તો આપણને આપ્યું છે એનાથી સેવા થાય એવી અભ્યર્થના છે. આજનો આપણા સૌને માટે દીપકભાઈ રમેશભાઈ પટેલને પ્રેરણા હતી કે આવતીકાલનો નાસ્તો અમારે આપવો છે. આજે દીપકભાઈ રમેશભાઈ પટેલ તરફથી જે બાંધણીના છે પણ તમારા વિદ્યાનગરમાં જે છે સામે બાજુ, તો આજે એમના તરફથી નાસ્તો છે. એટલે આપ સૌને આરતી થયા પછી ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. એટલે નાસ્તાનું જે ડીશ કે જે હશે આપને લઈને જ જવાનું છે અહીંથી. તો આવતીકાલે પણ જેને પ્રેરણા જાગે, આવતીકાલે એકાદશી છે, તો આવતીકાલે આરતી માટે પણ નામ છે, એટલે આજે પણ જેના નામ હોય એના આપશે. તો વિશેષ આ આખું એક આયોજન ગૌ સેવા માટે, વિશેષ ગૌ સેવા છે. અને એ ગાયોના માટે આપની જે કંઈ દ્રવ્ય હશે, જે કંઈ આપે આપી હશે, એ બધું જ ગાયોની સેવામાં એનો વિનિયોગ થાય છે. કારણ એનું પ્રમાણ તો આપ ત્યાં આખે આશ્રમ જોશો તો આપને એનું પ્રમાણ મળશે. અને એનું 25 વર્ષ પહેલા જેને પૈસા આપેલા છે હજુ યાદ કરે છે કે શાસ્ત્રીજી અમે આવી એક જ સંસ્થા જોઈ છે કે દર વર્ષે અમને આશીર્વાદના પત્રો મળતા જાય છે. બાકી ગમે તેટલું ડોનેશન આપીએ અને છતાંય ભૂલી જાય. મને યાદ છે દીપકભાઈની સાથે જ હું એક આશ્રમમાં હું ગયો હતો. મને એમણે કીધું શાસ્ત્રીજી ચલો મારે ડોનેશન થોડું આપવું છે. ઘણું મોટું એમણે ડોનેશનનો ચેક આપ્યો, પણ કોઈ રિસ્પેક્ટતા નહીં. બસ પાવતી તમને ચેક પાસ થશે એટલે મોકલાઈ આપીશું, બસ જય શ્રી કૃષ્ણ. પણ કૃષ્ણાશ્રી આશ્રમ આવનારને આવકાર જે આપે છે, એને પ્રેમ આપે છે, એને ભાવ આપે છે, અને એને અવિરત રૂપે દર વર્ષે એને આશીર્વાદના પત્રો એના દ્વારા એને યાદ પણ કરાવે છે. તો એવા આશ્રમની અંદર, એવા કાર્યની અંદર આપ સૌનો સહયોગ અને આપ સૌનો સહકાર મળે એવી અભ્યર્થના. આજે આપણે કથાનો વિરામ. આવતીકાલે સાંજે આપણી કથામાં નૃષિ જન્મની કથા હશે. પરમ દિવસે બુધવારે વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મની કથા આવશે. આપણે કૃષ્ણ જન્મ વિશેષ રીતે ઉજવાશે, જેને નાના બાળકો એ તૈયાર કરીને લાવે. કનૈયો પણ તૈયાર કરી શકે છે. નાનું છાબડું, વસુદેવ, નંદ, જે કંઈ બનવું હોય, રાસ, હિંચડી, ઈટકી, મટકી બધું જે બનશે. ઠાકોરજીનું પલ્લું પણ આવશે. પછી ગોવર્ધન ઉત્સવ આવશે, એટલે અન્નકોટના દિવસો અત્યારે ચાલી જ રહ્યા છે. તો એ ઠાકોરજીને આપણે ગિરિરાજજીને પધરાવીશું અને અન્નકોટ થશે. એકાદશી ગઈ એટલે લગ્નગાળો ચાલુ થઈ ગયો છે, એટલે આપણે ભગવાનને પરણાવીએ. ભલે તુલસી વિવાહ આપણે એટલો બધો ખર્ચો ના કરી શક્યો, પણ ભાગવતના માધ્યમ દ્વારા આપણે એનો મનોરથ પણ જેને ભાવ હશે એને લેવો હશે તો એ રીતે લગ્ન પણ થશે. તો ચલા લક્ષ્મી ચલા યૌવન ચલા ચલા સંસારે દેગ ધર્મો એકો હિ નિશ્ચલો. એમ દિવસ તો 1 ને 2 પૂરા થયા અને 7 પૂરા થઈ જશે, પણ સ્થિર રહેશે તો ભગવાન શ્રી કૃષ્ણ બાલકૃષ્ણ છે. એ બાલકૃષ્ણને યાદ કરીએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ
मुरली मनोहर नंद लाला मुरली मनोहर नंद लाला मुरली मनोहर नंद लाला गोविंद 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 गोपाला गोविंद गोविंद गोपाला गोविंद 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 गोपाला गोविंद गोविंद गोपाला यशोदा नो जायो नंद लाला यशोदा नो जायो नंद लाला तो वैष्णव जन नो प्यारो नंद लाला वैष्णव जन नो प्यारो नंद लाला गोविंद 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 गोपाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला मुरली मनोहर नंद लाला मुरली मनोहर नंद लाला गोविंद 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 कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला ફરી આવતીકાલે બપોરે 3 વાગે આજના જે આરતીના નામ હોય એ આરતી કરવા માટે આવે. मुरली वाला गोविंदा प्यारा ओम जय काना काना कामण गारा मान कामण गौरीका प्रभु कामण गौरीका माखण चोरी मोहन माखन चोरी मोहन चोरी लीला ओम जय काना काना नंदय सोना वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी कालिय मरदन की कालिय मरदन की जय प्रभु के में नहीं आवे निज वेद पुकारे ओम जय काना काना जय काना काना प्रभु नटवर नंदलाला प्रभु नटवर नंदलाला मिठी मिठी मोरली वाला ओम जय गाना गाना जय गाना कर्पूर गौरम करुणावतारम
सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते श्री बालकृष्ण लाल की जय देवाभिवन्दनं स्वात्माभिवन्दनं स्तं रक्षालय पुष्पाञ्जलिं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्थवा वा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्री बालकृष्ण लाल की जय। ओम नमः पार्वती पदये